તો તારે શું કરવાનું છે? મને મારા કાકા એવું કીધું છે રાજેશભાઈ રાવલ કે તું કાલથી ખજાનચી ગાંધીમાં નોકરી આવતો નહીં. કાલે તો તું ના જાવ, તમે બધા ના પાડી. અરે કાલથી રજા છે. અરે કાલ તો રજા છે ભાઈ, એ તો મને ખબર છે કાકા. જો કાલે રજા છે. હું કાલની વાત નથી કરતો કાકા, કાલથી ના આવતો. તમે એવી વાત કરી કે કાલથી, એટલે કાલથી એટલે કેટલા દિવસ સુધી હું ના આવું એ મને ખબર નથી. બરાબર? કાલે 15 તારીખે મહાશિવરાત્રી ઉજવશે. એ પછી કઈ બી થાય અને કોઈના બી સોદા હોય કે લિમિટ ખોલવાનું એ જવાબદારી મારા કાકાની. તારા કાકા એટલે કયા કાકા? રાજેશભાઈ રાવલ. બતાવજો તો કયા કાકા છે. બે હા બહેન ત્યાં છે કાકા. બતાય જા. શિવરાત્રી દિવસે ક્લબમાં સોદા કરતા થાય જોડે. હા છે રાજુભાઈ રાવલ. આ તો શું છે? કાલથી સોદા કરશે. શિવરાત્રી દાડે ટ્રમ્પના સોદા ભરતભાઈ રાવ કરશે. ભરતભાઈ રાવલ નથી, ભરતભાઈ મેણા છે. રાજુભાઈ રાવલ ભરતભાઈ મેણા છે. શિવરાત્રી દિવસે સોદા કરશે. શિવરાત્રીએ તો કોઈ સોદા કરતું નથી. આ વિપુલભાઈને કામ સોંપી જતા રહો. વિપુલભાઈને કામ સોંપાય એવું નથી, કારણ કે વિપુલભાઈને કશું આવડતું નથી, એટલે કામ તમે જ કરશો. વિપુલભાઈને સોદા કરશે. હવે વિપુલભાઈને અમારા કોમ્પ્લાયન્સ ઓફિસર બધું સંભાળી લે છે. કમ્પ્લાયન્સની વાત જ નથી આવતી આમાં. રાવલ સાહેબ, કમ્પ્લાયન્સની વાત નથી આવતી. આ વાત સોદાની છે. સોદા કરશે કોણ? ભરતભાઈ. પણ તમે તો ભરતભાઈ ના કહી દીધું કે કાલથી આવતા નહીં, એટલે ભરતભાઈ આવશે નહીં. તારે શનિવારે રવિવારે અરે શનિવારે રવિવારે નહીં, કાલથી એટલે કાલે રવિવાર, પછી સોમવારથી ભરતભાઈ આવવાના નથી, એટલે સોદા રાજેશભાઈ રાવલ કરશે. બરાબર? તારે જે સમજવું